નડિયાદની દિનસા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો મામલો પહોંચ્યો જિલ્લા પોલીસ વડાની કચેરી। રવિવારે સાંજે જય પટેલ નામના યુવકે કર્યો હતો આપઘાત, પરંતુ બુધવાર સવાર સુધી નડિયાદ ગ્રામ્ય પોલીસે નહોતી ફરિયાદ। યુવકે સુસાઇડ નોટમાં ક્લાસના મેડમ ખોટો પ્રેમ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો। આપઘાતની ઘટના બાદ ત્રીજા દિવસે પણ ફરિયાદી નહીં નોંધાતા ભીમ આર્મી તેમજ સમાજના આગેવાનો પહોંચ્યા જિલ્લા પોલીસ વડાની કચેરી। સમગ્ર મામલે પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ થતો હોવાનું સમાજના આગેવાનોનો આક્ષેપ। नहीं सहेंगे अत्याचार नहीं सहेंगे। जातिवाद बंद करो, जातिवाद बंद करो। आरोपियों ने ઠારવવા પૂર્વ ભૂમિકા તૈયાર કરી છે એવું ભીનું સંકેલાય છે એટલે સમાજને जीजू तैनू तू हाल दे दे, पेली बाजू तू नहीं आया हो तो हूँ हाल दे दे। बराबर है, बराबर। मुख्यमंत्री स्पीच आपो ने कोई भी ए स्पीच મેડમે મને ખોટા આરોપ પર મને વાત કરી હું સારો હતો, પણ તમારી નજરોમાં મને ખોટો સંતરાય એટલે મારે આ બધાને ભીનું સંકેલાય એવી વાત એટલે મેં ભેગા કર્યા। એટલે આપણે પાછળથી આવે છે અને અમે તો ખાલી એમને ભેગા થયા કલાક દોઢ કલાક। અમે બીજી તારીખે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલ। ત્યાંથી પોલીસ પ્રશાસને અમને જણાવેલ કે દિનસા પટેલ નર્સિંગ કોલેજના જે સ્ટાફ છે ને એમને જવાબો અને નિવેદનો માટે બોલાવવાના છીએ અને અમારી એફઆરઆઈ સવારે કાચી ફાટી હજુ સુધી ઓનલાઈન એફઆરઆઈ થઈ નથી એવું પોલીસ તરફથી જાણવા મળેલ છે। બીજું કે મરણોત્તર નિવેદન સુસાઇડ નોટમાં છે, એનું વજૂદ કારણ અને ઠોસ પુરાવો સુસાઇડ નોટમાં હોવા છતાં પોલીસ પ્રશાસને અને હેડ કોન્સ્ટેબલ રમેશભાઈએ સરદાર ગુજરી તારીખ 2માં એમણે નિવેદન આપ્યું છે કે પ્રોજેક્ટ વર્ક પૂરું ન કરવાના કારણે લાગી આવતા એને સુસાઇડ કરેલ છે। એનો અર્થ અહીં સ્પષ્ટ એવું તારણ થાય છે કે પોલીસ પ્રશાસન આર્થિક કે રાજકીય દબાણવશ ખોટી દિશામાં કેસ લઈ જઈ અને આરોપીઓને છારવવાનું કાર્ય કરે છે અને નિવેદન હોવા છતાં મરણોત્તર નિવેદન હોવા છતાં પોલીસ કેસને ગુમરાહ કરી અને આરોપીઓને બચાવવાની કોશિશ કરે છે અને અમને ન્યાય મળે એવું લાગતું નથી। હવે સદર કેસમાં જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ છે એમની એટ્રોસિટી એક્ટમાં ડીવાયએસપી તપાસ કરે, છતાં એમની સત્તા બહારનું કાર્ય હોય છતાં એમણે જજ જાતે બનીને આવું નિવેદન જણાવ્યું છે। તો પહેલાં તો અમારી માગણીઓ છે કે આ જે હેડ કોન્સ્ટેબલ છે એની પર તપાસ થાય અને એને સસ્પેન્ડ કરે। બીજું કે આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ થાય અને ત્રીજું કે પોલીસ પ્રશાસન દિનસા પટેલ કોલેજ હોય એટલે રાજકીય પ્રેશર હોય કે આર્થિક દબાણથી મામલો રફે દફે કરવાની તજવીજ હાથ ધરાઈ હોય તો આરોપીઓને નહીં પકડે અને નહીં કરે ત્યાં લગી આ બાબતમાં અમે ઉગ્ર આંદોલન ગાંધી ચીધ્યા માર્ગે કરીશું અને જ્યાં લગી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં લગીને અમે ધરણા ઉપર બેસીશું।